એ હો બટા, બહુ કામ કર્યું. કેટલું કહું બાકી છે? ભીંડો સુધારો છો? બીજું કઈ કામ બાકી છે કે કામ પૂરું થઈ ગયું? બસ મમ્મીજી, આ ભીંડો સુધારી લઉં એટલે બીજું કાંઈ કામ નથી અને ધાબે કપડા હુકવવા જવાના છે. હું કઈ કામ હતું? કામ હોય તો કયો ને, તમ તારે હું કરી દઉં. તમને તો ખબર છે ને, તમારા હારાનું આજ હરાજ છે. હા મમ્મીજી, મને ખબર જ છે. એટલે તો મેં જવો હવારમાં ખીર ને એવું બધું બનાવી નાખ્યું. હરાજમાં જે જોઈ ને એ બધી વસ્તુ મેં બનાવી નાખી છે. પછી જ કપડા ધોયા અને આ શાક સુધારવા બેઠી છે. હવે એક શાક બાકી રહ્યું છે. અને આ મમ્મીજી, મને ખબર જ હતી મારા હારાને મારા હાથના ગાંઠિયા બહુ ભાવતા કે નહીં, એટલે મેં સવારે વહેલા ઉઠીને ગાંઠિયા બનાવી નાખ્યા છે. હરાજમાં મારે ગાંઠિયા નાખવા છે. હા બટા, એ વાત તો તમારી હાચી છે. છેલ્લે તમારા હારાને દાંત નહોતા, પણ તમારા હાથના ગાંઠિયા પોસા ખાઈને તે એને નિરાશ થતી. તમે બહુ એને પોસા ગાંઠિયા બનાવી દેતા, એટલે હાલતા ચાલતા એ જ વખાણ કરતા, મારી વહુ જેવા ગાંઠિયા કોઈ બનાવે નહીં. છેલ્લે લગી એને ગાંઠિયા ખાધા ને તમે ખવડાવ્યા. તમે સેવા બહુ કરી છે હો બટા, એમાં મારે કેવું પડે તમને. મમ્મીજી, ગવટિયાની સેવા અમે ન કરીએ તે કોણ કરે? ગવટિયાની ઈ આશા હોય ભાઈ, છેલ્લી ઘડી અમે ખાટલે પડવી તે મારા દીકરાની વહુ સેવા કરે, ઈ આશા હોય. તે આશા ઉપર અમારે થોડું પાણી ફેરી વળાય છે. અમારે તો સેવા કરવી જ પડે ને. મમ્મીજી, મને ઈ ખબર છે કે ભાઈ જાતી જિંદગીએ ગવટિયાની સેવા કરી હોય ને એનું ફળ અમને મળે. એટલે અમે ગવટિયાની સેવા તો મને તો પહેલેથી એમ જ થાય, ગવટિયાની સેવા કરવાનો મોકો મળે ને તો એ હારા મારે જિંદગીમાં સણ કહેવાય. કઈ નહીં વહુ બટા, હું તમને એ જ કહેવાની હતી કે તમે તો ધાબે જાઓ, કપડાં હુકાઈ આવો અને જોઈ આવો તમારા હારા આવી ગયા છે કે નહીં, તો આપણે હરાજ નાખી દઈએ. આમે તમારા હારાને તો બપોરે વહેલી ખાવાની ટેવ હતી, એટલે હવે એનું ટાણું થઈ જ ગયું છે. જો આવી ગયા હોય ને તો જઈને આપણે હરાજ નાખી દઈએ. હા મમ્મી, હું જાઉં છું, કપડાં લેતી જાઉં છું અને ધાબે જોઈ જાઉં. જો પપ્પા આવી ગયા હોય ને તો હું તમને હાથ મારું, તમે આવી જાઓ, આપણે હરાજ નાખી દઈએ. લે, પપ્પા તો આવીને બાજુવાળા સંપા મશીન ધાબે બેસી ગયા. એ મમ્મીજી, પપ્પા આવી ગયા છે ને બાજુવાળા સંપા મશીન ધાબે બેસી ગયા છે. એ જલ્દી આવો તમે. જવો મમ્મીજી, આ બાજુવાળા ધાબે મારા પપ્પા બેસી ગયા છે. એ હો બેટા, હું ઈ જ જોઉં છું. જીવતો બાજુવાળા ન્યા રહ્યા, પણ આ મેરા પછી ભૂલ્યા નથી. અને આ સંપુડી તો જો કેવા લટુડા પટુડા પાડીને અને ખીરનો વાટકો મોર ધરી દીધો છે. એ સંપુડી, મેરા પછી તો હક લેવા દે મારા ઘરવાળાને. સાંભળજો એ સંપુડી, તને કહું છું, કેવા લટિયા પટિયા પાડ્યા છે અને ખીરનો વાટકો ધરીને ખવડાવે છે મારા ઘરવાળાને. શું છે તમારે કાંતાબેન, હું કયું ના રાયડું નાખો છો? એ રાયડું નો નાખે તે શું કરે? મારા ઘરવાળાને કેમ તે ખીર ખવડાવી? જીવતા હતા તો તે મને હક ન લેવા દીધું, હવે મરી ગયા પછી હક નથી લેવા દેતી. એવી જો હાળી, એ કીડા પડશે કીડા તને. જીવતા કીડા પડવાના છે. અમારો હરાબ છે, તારે જેમ સાંભળવું હોય ને એમ સાંભળ. હાળી, મેરા પછી હક નથી લેવા દેતી મારા ઘરવાળાને. તારા ધાબે બોલાવી લીધી. સાંભળ્યો તમે? મેં તમારા ઘરવાળાને છે ને મારા ધાબે નથી બોલાવ્યા. એ ઉડીને આવ્યા ને સીધા મારા ધાબે બેઠા છે. અને તમે એમ કેમ કહી શકો કે તમારા ઘરવાળા જ છે? તમારા પાસે છે કઈ સબૂત? સાંભળો એ સંપા ડોસી, મને પાસે સબૂત હોય કે ન હોય, પણ હું કહું છું મારી પાસે સબૂત છે. તમારા ઘરમાં તમારા ઘરવાળા તો જીવતા છે, હજી તમારા હાવ હારે જીવતા છે. તો તમારી ધાબે કોણ આવે? તમે કોને હરાજ નાખો છો એ કહો તો. કોઈ મર્યું છે તમારા ઘરમાં? પપ્પા જીવતા હતા ને તોય તમારી ત્યાંથી કેટલી વખત પકડાઈ ગયા છે. તો મર્યા પછી હવે તમે એને હક નથી લેવા દેતા. અને જો તો જવાબ તમારી પાસે કોઈ હોય તો કોનું હરાજ તમે નાખો છો? એવું નથી હો, હરાજ તો ગમે એનું નાખીએ ગઈ. એવું કઈ નથી મારા હાવ હારાનું જ નાખવું. અમે તો મારા હાવ હારાના એના હાવ હારાનું નાખું. હું કામ નું નાખું? ભાઈ બંધ થાને સંપૂડી. હવે લટુડા પટુડા પાડીને આવીને મેળીશો મન ફાવે એમ બોલવા. એના હાવ હારાનું કોઈ એવું નવરીનું નથી કે ત્રીજી પેઢીનું હરાજ નાખે. મને ખબર જ છે આ ભાભો ને તું બે હરખી ના સૌ. ભાભાએ જીવતા જ મને હક ન લેવા દીધું, પણ મર્યા પછી હક નથી લેવા દેતો. અને આ ભાભો એવો ભમરાળો, મરી ગયો પણ આ સંપૂડીને ન ભૂલ્યો. અને મર્યા પછી એમને હક નથી લેવા દેતો. અત્યારે અમારી ગામમાં આબરૂ કાઢી એની ધાબે બેહી.
હાલો જીગુ બેટા, આપણે હવે આથી હરાદ જ નથી નાખવું. ભાભો ભલે નાન્યાન રે, આખો આખો એનો આ પૃથ્વી રે ત્યાં લગી ભલે એના ને એના ધાબે હરાદ ખાય, આપણે નાખવું જ નથી. ભમરાળો જીવતો જ મારો ન થયો, મેરા પછી મારો ન થયો. હાલો બેટા. સંપાડોજી કાન ખોલીને સાંભળી લેજો. તમે જેમ મારા હાવને દુખી કર્યા છે ને એમ જ તમે દુખી થાઓ. મારા હારા મરી ગયા તોય તમે એનો પીછો નથી છોડતા. તમે જીવતા દુખી થવાના છો, જીવતા. આ સાંભળી લેજો કાન ખોલી. ભાઈ જા જાને, તમે હાવો બે હરીકતું જ છો. મને જે થાવું એ થાય, તમે તમારા ઘરની કરો, બીજાના ઘરની પંચાયત કરો માં. હા જાવ જ છું, પણ કાન ખોલીને સાંભળી લેજો. જીવતા જીવડા પડશે, જીવતા. સાંભળો ને તમે, આ તમારા ઘરવાળા ને તમારા દીકરાનો કેવું મને સંભળાવી ગયા. ભલે સંભળાવી ગયા, ખાઈ લો તમ તારે નિરાતે ખીર ખાઈ લો.